નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. નમસ્તે મિત્રો, હવે આપણે જોઈશું એક અગત્યની માહિતી હેલ્થ વિશે, હેલ્થ ટિપ્સ, હેલ્થ જાગૃતિ પ્રોગ્રામ. મિત્રો એની અંદર જોઈશું તો રોજિંદા જીવનમાં કરો માત્ર 5 ઉપાય અને જીવનભર હાર્ટ એટેકથી એટલે કે હાર્ટમાં ક્યારેય બ્લોકેજ થાય નહીં અને એટેક આવે નહીં. તો મિત્રો એના વિશે જોઈશું. તો આપ સાંભળો તેમજ સ્ક્રીન પર જુઓ. આજકાલ ભારત સહિત દુનિયાભરમાં હાર્ટ પેશન્ટની સંખ્યા વધી રહી છે અને તેમાં સૌથી મોટી સમસ્યા છે હાર્ટ બ્લોકેજની. આપણી બદલાતી જતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે હવે હાર્ટ બ્લોકેજથી લઈને તમામ હાર્ટની બીમારીઓ હવે સામાન્ય બની ગઈ છે. હાર્ટ બ્લોકેજને કારણે ધબકારા અનિયમિત થઈ જાય છે, વધી જાય, ઘટી જાય છે અને તેમાં પડી જાય છે. સામાન્ય રીતે 35 થી 40 વર્ષની ઉંમર બાદ હાર્ટ બ્લોકેજના કેસ વધુ જોવા મળી આવે છે. જોકે તમારી રોજિંદા જીવનશૈલીમાં નીચે જણાવેલ કેટલીક ખાસ આદતો અપનાવો તો તમે હાર્ટ બ્લોકેજથી બચી શકો છો અને તમે સ્વસ્થ હેલ્ધી રહી શકો છો. ચાલો જાણીએ તમારે હાર્ટ બ્લોકેજથી બચાવવા માટે શું ઉપાય કરવા જોઈએ. તો મિત્રો વિગતવાર જોઈએ તો લીલા શાકભાજી, નટ્સ અને બીજ, ધૂમ્રપાન, દારૂને ટાળવું, સ્ટ્રેસથી જીવવાનું બંધ કરવાનું, પાણી અને કસરત અતિ જરૂરી. તો મિત્રો એમાં જોઈએ તો લીલા શાકભાજીમાં હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ પાણી ભરપૂર માત્રામાં હોય છે. પાલક, બ્રોકોલી અને મેથી જેવા લીલા શાકભાજી રોજ ખાવાની ટેવ પાડો અને આ શાકભાજી કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયને મજબૂત બનાવે છે. આ સિવાય ફળોમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે, જે હૃદયની બીમારીઓ સાથે રક્ષણ આપવામાં મદદ કરે છે. રોજ સફરજન, નારંગી, બેરી, દાડમ જેવા ફળો ખાવાથી હાર્ટની ધમનીઓને સ્વચ્છ રાખે છે અને બ્લોકેજથી અટકાવે છે, એટલે કે હાર્ટ એટેક આવતો નથી. તો મિત્રો આ વસ્તુ કરવી જોઈએ, લીલા શાકભાજી અને ફળોમાં આ સેવન કરવું જોઈએ હાર્ટના હેલ્થ ટિપ્સ માટે. બીજું છે નટ્સ અને બીજ, બદામ, અખરોટ, રિયાના બીજ, ચિયા સીડ્સ જેવા નટ્સ અને બીજ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે. હૃદયને સ્વસ્થ રાખતી નોંધપાત્ર ચરબી તેમાં હોય છે. દરરોજ મુઠ્ઠીભર બદામ ખાવાથી હૃદય તંદુરસ્ત રહે છે અને સારી રીતે ધબકારા કરે છે. ધૂમ્રપાન અને દારૂ ઘણા બધા પીવે છે પણ ના પીવું જોઈએ, એ આપણા હૃદય માટે નુકસાનકારક છે. ધૂમ્રપાન અને આલ્કોહોલ હૃદય માટે ખૂબ જ હાનિકારક હોય છે, તેનાથી હંમેશા દૂર રહેવું જોઈએ. સ્વસ્થ જીવનશૈલી અપનાવો. ધૂમ્રપાન છોડવાથી હાર્ટ ડિસીઝનું જોખમ મહદઅંશે ઘટી જતું હોય છે. સ્ટ્રેસ ફ્રી જીવવાનું એટલે કે ટેન્શન, તણાવમાં જીવવાનું નહીં. હૃદય રોગોનું મુખ્ય કારણ તણાવ છે. ધ્યાન, યોગ અને સારી ઊંઘથી સ્ટ્રેસ ઓછો કરે છે. દરરોજ ધ્યાન કરવાથી મન શાંત રહે છે અને હૃદયની તંદુરસ્તી સુધરી જાય છે. હૃદય નિયમિત ધબકારા કરે છે, બ્લડ ફ્લો કરે છે. પાણી અને કસરત અતિ જરૂરી છે. પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢી નાખે છે, લોહીને પાતળું રાખે છે. દરરોજ ઓછામાં ઓછું 5 થી 10 ગ્લાસ પાણી એટલે કે 2 લીટર પાણી, પૂરતું પાણી પીવાથી હૃદયની ધમનીઓ બ્લોકેજનું જોખમ ઓછું રહે છે. આ સિવાય દરરોજ ઓછામાં ઓછો 30 મિનિટ વ્યાયામ કરવો જોઈએ. શ્વાસ, આંખોના વ્યાયામ, શ્વાસ, ઊંડા શ્વાસ વ્યાયામ કરવા જોઈએ. ચાલવું જોઈએ, દોડવું જોઈએ, સાયકલ આવડતી હોય તો સાયકલ ચલાવવી જોઈએ, યોગ કરવું જોઈએ, હૃદય માટે સારું રહે છે. તો આ પ્રક્રિયા રક્ત પરિભ્રમણને સુધારે છે, એટલે કે આપણા લોહીનું પરિભ્રમણ, સુગર, પ્રેશર વધારે ઘટાડે છે અને હૃદયને મજબૂત બનાવે છે. નિયમિત કસરતથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે, સારી રીતે રહી શકે છે. આમ જંક ફ્રૂટ, તળેલા ખોરાક ટાળો, નહીં ખાવા જોઈએ. સંતુલિત આહાર, બેલેન્સ્ડ ડાયટમાં શાકભાજી, ફળો, કઠોળ અને આખા અનાજનો સમાવેશ કરવો જોઈએ. યોગ્ય ડાયટની સાથે નિયમિત વ્યાયામ કરવો જોઈએ અને સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી જોઈએ. તો તમારું હૃદય મિત્રો ફિટ એન્ડ ફાઇન રહેશે અને હેલ્થ સારી રહેશે. તો મિત્રો આ આપણે જોયું કે રોજિંદા જીવનમાં 5-6 ઉપાયથી જીવનભરમાં હાર્ટમાં ક્યારે પ્રોબ્લેમ આવી શકે
તો નહીં. તો મિત્રો આ જાણકારી ગમી હોય તો તમારા નજીકના મિત્રોને અથવા તમે સાંભળો અને આમાંથી કંઈક નવું શીખો. તો આવી જ આયુર્વેદિક ઘરગથ્થુ નુસ્ખા માહિતી મેળવવા માટે આ ચેનલ શિક્ષણની જાણકારીને જુઓ તથા સાંભળતા રહો. આભાર મિત્રો તમારો આ જાણકારી લેવા માટે. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ તથા તો બીજાને જણાવો.